બાજવા પ્રાથમિક શાળા નંબર 3 ખાતે તાલુકા સદસ્ય અનિતાબેન પટેલના હસ્તે ધ્વજવંદન હર્ષોલ્લાસભેર ઉજવાયો 80મો સ્વાતંત્રતા દિવસ। વડોદરા તાલુકાના બાજવા ગામ સ્થિત બાજવા પ્રાથમિક શાળા નંબર 3 ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના મુખ્ય અતિથિ અને તાલુકા સદસ્ય અનિતાબેન સુનિલભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ સૌએ રાષ્ટ્રગીત ગાઈ તિરંગાને સલામી આપી હતી। સમગ્ર શાળા પરિસર ભારત માતા કી જય અને જય હિન્દના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે અનિતાબેન પટેલે દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી દેશના જવાબદાર અને સંસ્કારી નાગરિક બનાવવા માટે પ્રેરણા આપી હતી। શાળાના આચાર્યશ્રીએ પણ સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અને પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જાગૃત કરી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, સમૂહ જ્ઞાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆતો કરી, જેને ઉપસ્થિત મહેમાનો અને વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી। કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, રાષ્ટ્રીય ગૌરવ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો। નમસ્કાર। આજના 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બાજવા ગ્રુપ શાળા નંબર 1ની અંદર ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો અને ખાસ મહેમાન એવા અમારા અનિતાબેન તાલુકા પંચાયતના સદસ્યશ્રી, આપ સૌનું સ્વાગત કરું છું। આજનો આ પવિત્ર દિવસ એ ભારત દેશ માટે ખૂબ અગત્યનો છે। આજના પવિત્ર દિવસે આપણે સૌ સ્વતંત્રતાની સૌને શુભકામનાઓ પાઠવું છું અને અંગ્રેજોની ગુલામીમાંથી આપણા શહીદોએ આપણને જે મુક્તિ અપાવી છે ત્યારે આ દિવસને યાદ કરી અને સૌને શુભકામનાઓ પાઠવું છું। સૌ ગ્રામજનો, મારા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને પણ આજના શુભ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ। હું અહીંયા 2012થી કાર્યરત છું ત્યારે અમારી શાળા ખૂબ પ્રગતિના પંથે છે। જૂનું મકાન હતું ત્યારે સરકારશ્રીએ 2 થી 2.5 કરોડ રૂપિયાની અંદર ખૂબ સુંદર મજાનું મકાન અને તેમાં ખૂબ સુંદર સુવિધાઓવાળું મકાન તૈયાર કરીને આપ્યું છે। અમારી શાળાની અંદર તમામ પ્રકારની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ખૂબ સારી રીતે થાય છે। કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ અને પુસ્તકાલય પણ અદ્યતન બનાવવામાં આવેલું છે। હજી વધુને વધુ આ શાળાની પ્રગતિ થાય એમાં ગ્રામજનો, અમારા તાલુકા પંચાયત સદસ્યશ્રી અને ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓનો હું ફાળો ઝંખું છું અને તેમને વિનંતી કરું છું કે આ શાળા હજી વધુને વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આપણા સૌના સંનિષ્ઠ પ્રયાસો રહેશે। કારણ કે ભારતનું ભાવિ એ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, ત્યારે વર્ગખંડો એટલે કે શાળાઓ, શિક્ષણની સુવિધા એ આપણા સૌનું પ્રથમ પગલું રહેવું જોઈએ અને એ પગલું લેવા માટે આપ સૌને આજે અનુરોધ કરું છું। ફરીથી 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ।